નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. થેન્ક યુ. આપણે આજે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરીશું. ત્રિકોણના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 6.3નો અભ્યાસ કરીએ છીએ અત્યારે, અને આપણે ચોથા દાખલા સુધી અભ્યાસ કર્યો છે. હવે આપણે ત્રિકોણની સ્વાધ્યાય 6.3નો પાંચમો દાખલો એનો આપણે અભ્યાસ કરીશું. પાંચમા દાખલાની રકમ છે એના આપણે ભાગ પાડીએ છીએ. ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS, એટલે P અને T, ખૂણો P અને T બંને સરખા છે. આપણને રકમ પરથી આટલી ખબર પડે છે, બરાબર. હવે કહે છે સાબિત કરો કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS. RPQ અને RTS એ સરખા છે. અહીંયા તમને એવું કીધું નથી કે આકૃતિ આપેલી છે એટલે આપણે આકૃતિ દોરવાની છે, બરાબર. સ્ટેપ નંબર 1 ઉકેલ. એમાં સ્ટેપ નંબર 1 પક્ષ. પક્ષની અંદર આપણને જે અંદર આપેલું છે એ જ આપણે લખવાનું છે. ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS થાય, બરાબર. નંબર 2 સ્ટેપ નંબર 2 સાધ્ય ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS. સ્ટેપ નંબર 3 આકૃતિ દોરો. આકૃતિ દોરો. હવે આપણે એક ત્રિકોણ બનાવવાનો છે PQ અને R. તો હું જે બોલું છું એ પ્રમાણે તમારો હાથ PQ અને R ત્રિકોણ થઈ ગયો. હા, હવે PQ અને PR એટલે આ બાજુ, અને QR આપણો પાયો છે, અને આ બાજુ PR એ આપણો એક બાજુ છે. એ બંને પર એટલે PR ઉપર S બિંદુ અને QR ઉપર T બિંદુ એવા છે કે જેનાથી તમને કયા બે ખૂણા સરખા થાય? કયા બે ખૂણા સરખા થાય? તો કે ખૂણો P અને બીજો ખૂણો RTS. એટલે હવે આ જે છે આપણને ખબર છે કે અનુકોણ છે ને અનુકોણની જોડ સરખી થાય આવું આપણને ખબર છે. અનુકોણની જોડ સરખી થાય એવું આપણને ખબર છે. આમ ડાપોડિયા શું મારે? કોનામાં જોવે છે? કેમ? કાગડામાં શું કરવા જોવે છે? તારે મારામાં જ જોવાનું, મારી સામે, બરાબર. હું જે શબ્દો બોલું છું ને એના પરથી તારે મગજમાં આકૃતિ તૈયાર કરવાની. તારા માટે લર્નિંગનું એક આગળનું પગથિયું આવ્યું, બરાબર. ચલો, જોયા વગર ભણવાનું છે. તો અહીંયા તમને ત્રિકોણ મળી ગયો. આ ત્રિકોણને જરી તમે આમ સહેજ આમ ફેરવી નાખો, બરાબર, તો તમને પેલો સમપ્રમાણતાનો ભૂતભૂત પ્રમેય, મૂળભૂત પ્રમેય, હા, પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય અને હરિદીદીનો પ્રમેય તરીકે આપણે ઓળખીએ છીએ. એ પ્રમેય જેવી આકૃતિ થઈ જાય આમાં. જુઓ તો બે રેખાઓની છેદિકા ત્રીજી બાજુને સમાંતર, આવું કંઈક થઈ જાય. થઈ જાય ને, બરાબર. તો સ્ટેપ નંબર 4 સાબિતી આપો. અને સાબિતીમાં આપણને આપેલું છે કે ખૂણો P બરાબર ખૂણો RTS, એટલે P અને T એ બંને સરખા છે, આવું આપણને આપેલું છે. આકૃતિ પરથી આપણને ખબર પડે કે આ બે ખૂણા સામસામેના ખૂણા છે. એના પરથી શું થાય? તો કે જો આ બે ખૂણા સરખા હોય, હા, તો ખૂણો
આરપીક્યુ અને ખૂણો આરટીએસ, આરપીક્યુ અને આરટીએસ એટલે આ બે ખૂણા જે છે એ સરખા થાય. તો સ્ટેપ નંબર બી, હવે બે ત્રિકોણ બને છે. ત્રિકોણ આરપીક્યુ, આરપીક્યુ એટલે મોટો ત્રિકોણ, આરપીક્યુ એટલે મોટો ત્રિકોણ ને, હા, અને આરટીએસ એટલે નાનો ત્રિકોણ, બરાબર. મોટો ને નાનો થઈ ગયા, હા. હવે એમાં ખૂણો આરપીક્યુ બરાબર આરટીએસ અને ખૂણો પીઆરક્યુ અને ટીઆરક્યુ એટલે આ ખૂણો આર જે છે, ખૂણો આર એ બંને ત્રિકોણ માટે સામાન્ય ખૂણો છે. એક જ ખૂણો એટલે કયો? સામાન્ય ખૂણો, સામાન્ય ખૂણો, બરાબર. હવે તમે જોઈ શકો નાનો ત્રિકોણ, હવે જરી ધ્યાનમાં લો, નાનો ત્રિકોણ ધ્યાનમાં લો, બરાબર. પહેલા આપણે નાનો ત્રિકોણ આપણો છે એને ધ્યાનમાં લો. હવે બે ખૂણા સરખા હોય, બે ખૂણા સરખા હોય તો સામેનો કેવો થાય? સરખો જ થઈ જાય. હવે એ જ રીતે તમે ખૂણો પી અને આર જુઓ. આપણો મોટો ત્રિકોણ છે પીક્યુઆર, એની અંદર પી અને આર જુઓ તો એની અંદર પણ તમે જોઈ શકશો, શું જોઈ શકશો? કે એમાં પણ બે ખૂણા સરખા છે. તો આ કેવો થઈ જાય? સરખો થઈ જશે, બરાબર. તો હવે આપણે ખોખુ શરત પ્રમાણે, ખોખુ શરત એટલે કઈ શરત? તરત આમ એક્શન કરી દેવાની. હા, ખોખુ શરત પ્રમાણે હવે બે ત્રિકોણો કયા કયા લીધા છે જુઓ તમે. આરપીક્યુ, આરપીક્યુ એટલે કયો ત્રિકોણ? આરપીક્યુ એટલે મોટો ત્રિકોણ. અને આરટીએસ, આરટીએસ એટલે નાનો ત્રિકોણ. તો આ વિભાજન કરતા બિંદુઓ એટલે આપણે છેદક બિંદુઓ દ્વારા બનતા બે ત્રિકોણો એ કેવા હોય? સમરૂપ હોય. સમરૂપ હોય ને એવું ખોખુ શરત પ્રમાણે આપણે કર્યું. આપણે અહીંયા પ્રમેયનો ઉપયોગ કર્યો નથી, બરાબર છે. દાખલા નંબર 6. દાખલા નંબર 6. આપેલ આકૃતિ, આકૃતિ આપેલી છે, ચિંતા કરવાની જરૂર નથી. એટલે દોરો બોરો કરવાની જરૂર નથી. શું દોરો? આકૃતિ દોરવાની છે, દોરો નહીં કરવાનો. આ તો કે દોરા ધાગા કરીને આપણે કરી નાખવાનું, એવું નહીં. આપેલ આકૃતિમાં જો ત્રિકોણ એબીઈ, અહીંયા બે લીટીને અળસ્યું એટલે એકરૂપ, બે લીટીને અળસ્યું એટલે એકરૂપ. તો ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીડી એવું આકૃતિમાં હોય તો કે છે સાબિત કરો કે ત્રિકોણ એડીઈ સમરૂપ ત્રિકોણ એબીસી. હવે ઉકેલ માટે સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે. આકૃતિ આપેલ છે તો કે આપેલી છે. શું આકૃતિ છે? હવે જરી આકૃતિનો અભ્યાસ કરી લઈએ આપણે. બીજું સ્ટેપ આપણે કરીએ એ પ્રમાણે પહેલા આકૃતિનો અભ્યાસ કરી લે. આપણને આકૃતિ કઈ આપે છે? તો આકૃતિમાં એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ એબીસી. મોટો ત્રિકોણ જુઓ, મોટો ત્રિકોણ એબીસી છે. હા. હવે એમાં કે છે કે એબીઈ અને એસીડી બરાબર, એબીઈ અને એસીડી બરાબર. એટલે આ બે ત્રિકોણને હું જરી, મને પેન્સિલ આપો તો વધારે સારું. આ એબીઈ આપણને જે ત્રિકોણ આપેલા છે ને એ બે ત્રિકોણને હું જરી હાઇલાઇટ કરું છું.
એક ત્રિકોણ આપણને આપેલો છે ABE, A B અને E, અને બીજો ત્રિકોણ આપેલો છે એ આપણને આપેલો છે ACD, ACD, A C અને D, બરાબર. તો આ બે ત્રિકોણો મેં હાઇલાઇટ કર્યા, બરાબર. આને હું 1 નંબર કહીશ અને આને હું 2 નંબર કહીશ. આ બંને એકરૂપ છે એવું આપેલું છે, બંને એકરૂપ છે. એકરૂપ ધેટ મીન્સ શું? ખૂણા સરખા, બાજુઓ સરખી. એકરૂપ એટલે ખૂણા અને બાજુઓ બધું સરખું, બરાબર. તો એના પરથી તમે કહી શકો કે AB બરાબર AC. AB ક્યાં છે? આખી AB આ રહી, અને AC ક્યાં છે? તો આખી AC આ બાજુ છે. AB અને AC બે સરખી છે. અને બીજું શું કહીશું? તો કે AE, A થી E સુધીનું અંતર, અને A થી D સુધીનું અંતર એ પણ કેવું છે? સરખું છે. આવું કેમ કહી શકો? તો કે CPCT એવું આપેલું છે. CPCT એટલે શું હતું ભાઈ? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન. કેમ આપણે આ લખવું પડ્યું? હવે આ CPCT તમારે ગોખવું પડ્યું ખરું આટલા વખતમાં? કેમ? વારંવાર કરીએ છીએ, બરાબર. તો આવી રીતે તમે જો કરશો, દરેકે દરેક દાખલો બોલવાનું, લખવાનું. આપણે શું કરીએ છીએ? લખવાનું કે ને એટલે ઊંધા પડીને લખવા બેસી જઈએ છીએ, પણ એવું નહીં. બોલો અને લખો, બોલો અને લખો, બરાબર. તો તમને ખબર પડશે ને તો મજા આવશે. તો હવે CPCT AB અને AC સમાન છે, તો AE અને AD પણ સમાન થાય. તો એના પરથી શું થશે? તો એ બેનો ગુણોત્તર AE અને AC, AE અને AC. તો આ હું કેવી રીતે કહી શકીશ? તો કે A ડેશ E ડેશ C અને A ડેશ D ડેશ B. આના પરથી હું કહી શકીશ કે AE અને AC નો ગુણોત્તર અને AD અને AB નો ગુણોત્તર એ કેવો થશે? સરખો થશે. કેવો થશે? સરખો થશે, બરાબર. હવે સ્ટેપ નંબર 3. હવે ત્રિકોણ ADE, આપણો ત્રિકોણ ADE, AD અને E એટલે આ ઉપરનો ત્રિકોણ, જેને હું નંબર 3 આપીશ. ત્રિકોણ ADE નંબર 3, અને આપણો ત્રિકોણ આખો ABC, આખો ત્રિકોણ ABC, એને હું નંબર 4 આપીશ, બરાબર. આ આખો ત્રિકોણ, એને હું નંબર 4 આપીશ. આવું આપણે કેમ કરીએ છીએ? તો આપણે આ ADE અને ABC ને સમરૂપ કરવાના છે, બરાબર. હવે આ બે સમરૂપ હોય તો શું થાય? તો કે AE અને AC નો ગુણોત્તર સરખો છે, AD અને AB નો ગુણોત્તર સરખો છે. આવું આપણે શોધી કાઢેલું છે ઓલરેડી, બરાબર. અને ખૂણો જે છે એટલે DAE, કઈ ગયો DAE? તો કે DAE એટલે ખૂણો A ની વાત કરીએ અહીંયા. અને બીજો ખૂણો તો કે BAC, BAC એટલે એ પણ એ જ ખૂણો થયો, એટલે સામાન્ય ખૂણો. ખૂણો એ બંને ત્રિકોણ માટે કેવો છે? સામાન્ય ખૂણો. તો હવે AB અને AC બે બાજુઓ, આટલું ધારી શું જોવે છે? નજર લાગી જાય કોઈ? આટલું ધારી જોવાતું હશે? કોને જોતી હતી? કોઈને નથી જોતી વાળી. તો હવે બે બાજુઓ, અલા બે બાજુઓ AB અને AC, અને એને અંતર્ગત ખૂણો, તો બા ખુબા. કયા? બાખુબા. જુઓ ત્યારે સ્ટેપ નંબર 4.
બાખુબા શરત પ્રમાણે તમે કહી શકો કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ AB અને C, આવું તમે કહી શકો. બરાબર. દાખલા નંબર 7, એની રકમ છે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC ના વેધ. હવે જ્યારે આ વેધ આવે, મેં આગળ પણ કીધું હતું, વેધ, મધ્યગા અને લંબ. વેધ, મધ્યગા અને લંબ, આ ત્રણની વ્યાખ્યા એ તમારે કમ્પ્લીટલી કાયમ માટે યાદ રાખવાની છે. કારણ કે ડગલે ને પગલે અને તળાવના બગલે એ વસ્તુ તમારે આવવાની છે. અને આ બગલો શું કામ કરે છે? તો કે ધરીને યાદ રાખે છે કે માછલી કેટલી ઊંડાઈએ છે. આમ તાકીને બેઠો હોય છે, પછી જેવી એની રેન્જમાં આવે ને એટલે આમ કરીને આમ લઈ લે. બાકી ત્યાં સુધી જોયા કરે કેમની ફરે છે, ફરવા દો. તો આપણે પણ એવું યાદ રાખવાનું છે. હા, તો ABC માં વેધ AD અને CE એકબીજાને P બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે, 4 વસ્તુ સાબિત કરવાની છે. પહેલી વસ્તુ છે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ CDP, એટલે E ખૂણો અને D ખૂણો એ જોવાનો. બીજો, ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ABE, એટલે બંનેમાં બીજ ખૂણો આવે છે. અને ત્રીજો, ત્રિકોણ AEP અને સમરૂપ ત્રિકોણ ADB, એટલે E અને D ઉપરવાળું થયું, 1 નંબર જેવું જ. અને ત્રિકોણ PDC સમરૂપ ત્રિકોણ DEC. બરાબર. હવે અહીંયા આકૃતિ આપેલી છે એટલે આપણે બહુ ડાપણ કરવાની જરૂર નથી. તો ઉકેલ આપણો છે, ઉકેલમાં સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે. તો આપેલી આકૃતિ હોય તો એનો અભ્યાસ કરી લો. આપણને ત્રિકોણ ABC આપેલો છે. હવે જુઓ, ABC માં A ક્યાં છે? ABC માં A ક્યાં છે? સામાન્ય રીતે A ક્યાં હોય છે? હા, તો આકૃતિને એટલા માટે ધ્યાનથી જુઓ. બરાબર. તો અહીંયા AB પાયો છે, અને પાયા પરનો વેધ એ CE, એટલે CE એ પણ વેધ છે જ. અને વેધ આપણને કાટખૂણે દુભાગે એટલી આપણને ખબર છે. પછી AD વેધ છે, એ BC પરના પાયાનો વેધ છે. AD એ BC પરના પાયાનો વેધ છે. અને આ બંને વેધ એ બિંદુ P માં છેદે છે. બરાબર. હવે અહીંથી આ ત્રીજો વેધ હું દોરું ને B માંથી દોરું ને, તો એ પણ અહીંયા P માં જ છેદશે. બરાબર. તો આપણે હમણાં એવું કરવાનું નથી. તો આપણે આટલી માહિતી આપણને આપેલી છે, એના પરથી હવે આપણે સ્ટેપ નંબર A અને B કહીશું. કારણ કે હવે પહેલું આપણું જે રકમ છે AEP અને CDP એ બંને સમરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ત્રિકોણ AEP એટલે કયો ત્રિકોણ છે? AEP એટલે જો હું અહીંયા હાઇલાઇટ કરું છું, પહેલો ત્રિકોણ AEP, બરાબર. અને બીજો ત્રિકોણ છે CDP, બરાબર. CDP એટલે એકદમ નાનો ત્રિકોણ છે. જુઓ, CDP એટલે તમારો નાનો ત્રિકોણ. બરાબર. તો હવે આ બે ત્રિકોણ તમે જુઓ તો તમને ખબર પડી જ જશે. શું ખબર પડી જશે? તો કાકબા ને, બરાબર. અહીંયા આપણે કાકબાને નથી લેવાનો, કારણ કે આ ખૂણો કાટખૂણો છે. તો અહીંયા ખૂણા કાટખૂણા કયા છે? તો કે AEP એટલે ખૂણો E, અને
ખૂણો ડી CDP આ બંને કોણ છે? કાટખૂણા છે. બરાબર. આ કાટખૂણા કેમ છે? તો કે વેધ દ્વારા બનતા ખૂણા. વેધ દ્વારા ખૂણા બનતા છે એટલે એ કાટખૂણા છે. બરાબર. તો કાટખૂણા છે. અને બીજું શું છે? ખૂણો EPA. એટલે ખૂણા P ની વાત કરી અહીંયા. ખૂણા P ની વાત કરી. હા. અને બીજો ખૂણો છે તો કે DPC એટલે આ એની એટલે છેદક રેખાઓથી બનતા અભિકોણો. છેદક રેખાથી બનતા અભિકોણ એ પણ સરખા થાય. હવે ત્રિકોણમાં તમે જુઓ બે ખૂણા સરખા થઈ ગયા તો ત્રીજો શું થાય બિચારો? જખ મારીને થાય ને. પણ એ કોના લીધે? તા કે ખૂબ શરત મુજબ. માધુરીની શરત. જરી ઉહુ હરથું કરને. તારે આપણે એવું જ સમજવાનું હું જ માધુરી ભલે હોય અધૂરી. તો ખોખું શરત પ્રમાણે આ કાટખૂણા અને અભિકોણના લીધે આ ત્રિકોણ AEP અને ત્રિકોણ CDP એ બંને કેવા થયા? સમરૂપ થયા. એટલે આપણો પહેલો જવાબ આવી ગયો. હવે બીજો જવાબ લાવવાનો છે ત્રિકોણ ABD અને CBE. હવે આ ABD કોણ છે? ABD કોણ છે? તો અહીંયાથી આ ABD ને બહાર કાઢવાનો. હા, અહીંયા હું ત્રિકોણ ABD બહાર કાઢું છું. બરાબર. તો ABD A B અને D એક ત્રિકોણ. અને બીજો કયો છે? તો કે CB અને E. CB અને E એટલે કયો ત્રિકોણ આવ્યો? તો કે CB અને E. હવે અહીંયા મેં છે ને જે પ્રમાણે બતાવ્યું છે ને એટલી જ આકૃતિ દોરી. તો તમારે ઉપર પણ તમે આવું કરી શકો. ઉપર પણ તમે આવું કરી શકો ને. તમારે પહેલામાં શું હતું? AP અને AEP અને CDP. બરાબર. તો તમે આ બે ત્રિકોણની વાત કરી છે. અહીંયા તમે આ બે ત્રિકોણની વાત કરો છો. બરાબર. એટલે જે ત્રિકોણની વાત કરીએ છીએ એ ત્રિકોણ આપણે અલગ કરીએ છીએ. અલા સીધી વસ્તુ છે, જ્યાં સુધી વિભાજન નહીં કરો ત્યાં સુધી ખબર પડશે નહીં તમારી અંદર કેટલી તાકાત છે. અહીંયા વિભાજન કર્યા વગર ખબર પડશે કે આ કયા ત્રિકોણની વાત કરીએ છીએ. તો કરવાનું, એમાં તમારા બાપનું લૂંટાઈ જાય છે. આપણે તો નાના કણો કરવાના કે પાચનમાં સરળતા રહે. તેમાં પાચનમાં સરળતા રહેવી જોઈએ. બરાબર. તો આ વસ્તુ તમે દરેક દાખલામાં કરી શકો. નાના ત્રિકોણના ભાગ આવા વિભાજન દરેક દાખલામાં તમે કરી શકો. બરાબર. તો અહીંયા આ બેમાં શું છે? તો કે હવે અહીંયા આગળ શું છે? ABD છે ને. આ ABD. તો ABD ની અંદર ખૂણો D જે છે ને એ કાટખૂણો છે. અને બીજો ત્રિકોણ છે CBE. એમાં ખૂણો E જે છે ને કઈ ગયો? આ CBE. એમાં E કાટખૂણો છે. તો અહીંયા આપણે પહેલો ખૂણો કયો લઈએ છે? બરાબર. તો કે ખૂણો ABD. ABD કઈ છે? ABD એટલે આ B ખૂણાની વાત કરીએ છીએ આપણે. બરાબર. હવે સામેનો ખૂણો બીજો કયો છે? કે CBE. CBE એટલે એ જ પણ એ B ખૂણાની જ વાત કરી. તો એક જ ખૂણો એટલે સામાન્ય ખૂણો કહી શકીશું આપણે એને. એક જ ખૂણાને સામાન્ય ખૂણો કહી શકીશું.
બરાબર, અને આ બે કાટખૂણા છે. એટલે હવે તમે બે ત્રિકોણ તમે જુઓ તો એક ત્રિકોણ તમારો જે છે, હવે ખૂણો એડીબી અને ખૂણો સીઈબી, એમાં ડી અને ઈ આ બે કાટખૂણા છે. તો ફરીથી પાછી કઈ શરત આવી ભાઈ? ખૂખું શરત. કઈ શરત આવી? કઈ શરત? માધુરીની શરત. હા, તો માધુરી શરત પ્રમાણે એટલે ખૂખું શરત પ્રમાણે તમે કહી શકો કે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ સીબીઈ. હવે આ બે બે ખૂણા સરખા થઈ, એક ત્રિકોણના બે ખૂણા સરખા થઈ જાય, એક કાટખૂણો અને એક લઘુકોણ, તો ત્રીજો કેવો હોય? સરખો જ હોય ને. ત્રીજો કેવો હોય? સરખો થઈ જ જાય ને. કારણ કે ખબર છે, એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે લંબુકોણ જ હોય. ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે કોણ હોય? લઘુકોણ હોય. લઘુકોણ હોય. એટલે 90 કરતા તો નાના જ રહેવાના. 90 કરતા તો નાના જ રહેવાના. બરાબર? તો આપણો બીજો દાખલો પણ અહીંયા થઈ ગયો. હવે તમે ત્રીજો દાખલો જુઓ તો ત્રીજા દાખલામાં કયા બે ત્રિકોણોની વાત કરી છે? તો કે એઈપી. હવે એઈપી એટલે આપણો કયો ત્રિકોણ આવ્યો? એઈપી, એ ઈ અને પી, આ ત્રિકોણ આવ્યો. બીજો ત્રિકોણ કયો છે? તો કે એડીબી. તો કે એ ડી અને બી, ફરીથી પાછો પેલો મોટો આવ્યો એ ડી. તો આ ડી અને આ બી. બરાબર? તો હવે તમે આકૃતિ જુઓ તો તમારી આકૃતિમાં જે આ ઉપરનો ભાગ હતો ને, આ નાનો ત્રિકોણ પાતળો, એ કપાઈ ગયો. એટલે હવે તમે આ બે ત્રિકોણની વાત કરો છો. હવે તમે કયા બે ત્રિકોણની વાત કરો છો? એઈપી અને એડીબી, આ બે ત્રિકોણની વાત કરો છો. બરાબર? તો એ બે ત્રિકોણમાં શું છે? તો કે એ બે ત્રિકોણમાં એવું છે ને ભાઈ, કે એકમાં આ ખૂણો ઈ જે છે ને એ કાટખૂણો છે, ને એકમાં ખૂણો ડી છે ને એ કાટખૂણો છે. હવે બે ખૂણા કાટખૂણા થઈ ગયા તો એ બે કાટખૂણા કેવા હોય? કાટ ભાઈ ભાઈ. બરાબર? તો ખૂણો એઈપી અને ખૂણો એડીબી એ કાટખૂણા છે. હવે કાટખૂણા કેવા હોય? નેવા હોય. નેવા હોય ને કે 90 હોય? અને એ કાટખૂણા કોના દ્વારા બનતા છે? વેધ દ્વારા બનતા ખૂણા. વેધ દ્વારા બનતા ખૂણા છે ને. હા, તો વેધ દ્વારા બનતો ખૂણો છે, અને બંને ત્રિકોણ માટે ખૂણો એ, બંને ત્રિકોણ માટે ખૂણો એ કોમન ખૂણો છે. તો ખૂણો ઈએપી અને ખૂણો ડીએબી આ એક જ ખૂણો છે. એટલે ખૂણા એ ની અહીંયા વાત કરેલી છે. તો એક જ ખૂણો એટલે સામાન્ય ખૂણો. અને ફરીથી પાછું ખૂખું શરત પ્રમાણે માધુરીની શરત ઠેકાણે છે. તો ક્યાં છે? તો કેમ ફટ લઈને બોલાતું નહીં? હું બોલું ખૂખું શરત એટલે ફટ લઈને આવી જ જવું જોઈએ. ખૂખું શરત મુજબ ત્રિકોણ એઈપી સમરૂપ ત્રિકોણ એડીબી. એટલે ત્રીજો દાખલો પણ આપણો થઈ ગયો. બરાબર? હવે આપણો ચોથો દાખલો જુઓ તો ચોથા દાખલામાં પીડીસી અને બીઈસી આવા બે ત્રિકોણની વાત થઈ છે. હવે પીડી કોણ છે? પીડીસી કોણ છે? અલા, પીડીસી એટલે પેલો ઉપરનો નાનો ત્રિકોણ. પીડીસી એટલે પીડીસી, ઉપરનો નાના ત્રિકોણની વાત થઈ છે. અને બીજો કયો ત્રિકોણ? તો કે બીઈસી. તો બી ઈ અને સી એટલે હવે એક ત્રિકોણ આમથી આમ, આ બી અને આ ઈ. બરાબર? હવે આ ડી કાટખૂણો અને ઈ કાટખૂણો. બરાબર? બંનેની અંદર આ સી
હવે જુઓ તમે અહીંયા કોમન એક સિક્વન્સ જુઓ, બરાબર. તમને બીજા દાખલાની અંદર ખૂણો બી સામાન્ય બનાવ્યો, ત્રીજા દાખલાની અંદર ખૂણો એ સામાન્ય બનાવ્યો, અને ચોથા દાખલાની અંદર ખૂણો સી તમારો સામાન્ય બનાવે છે, બરાબર. એટલે આપણે આખા ત્રિકોણને બધી બાજુથી ફેરવીને બરાબર, બધી બાજુથી ફેરવીને એને આપણે સમરૂપ બનાવીએ છે. તો બધા ખૂણા સમરૂપ હોય એટલે બધા ખૂણા સમાન હોય, બધી બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, તો આ બે ત્રિકોણો જે છે એ કેવા કહેવાય? બધા ત્રિકોણ કેવા કહેવાય? ત્રિકોણ દ્વારા બનતા અંદરના બીજા ત્રિકોણો પણ સમરૂપ હોય. આવું એક વિધાન આપણે આગળ સારાંશમાં ભણી ગયા હતા કે ત્રિકોણના વેધ અથવા લંબ દ્વારા બનતા બે ત્રિકોણો અને મૂળ ત્રિકોણ આ બધા સમરૂપ હોય. આવું કઈ ભણી ગયા હતા? ભણ્યા હતા? ક્યાં ભણ્યા હતા? જરી જુઓ તો પેલી થિયરીમાં છે આવું કઈ? થિયરીમાં આવું કઈ હતું? સારાંશમાં જુઓ, સારાંશમાં હશે. ચોપડીની અંદર સારાંશ આપેલો છે ને, એમાં જુઓ. તમે શોધો ત્યાં સુધી હું આગળ વધું છું. ત્રિકોણ પીડીસી એટલે નાનો ત્રિકોણ અને ત્રિકોણ બીઈસી એટલે એ જ બાજુનો મોટો ત્રિકોણ. આમાં ખૂણો ડી અને ખૂણો ઈ એ કાટખૂણા છે, એટલે ખૂણો પીડીસી બરાબર ખૂણો બીઈસી એ કાટખૂણા છે, બરાબર. અને ડી અને એ કોણ છે? તો કે વેધ દ્વારા બનતા ખૂણા, વેધ દ્વારા બનતા ખૂણા, બરાબર. અને ખૂણો પીસીડી બરાબર ખૂણો બીસીઈ આ એક જ ખૂણો છે, સામાન્ય ખૂણો. તો માટે ખોખુ શરત મુજબ ઓહો માધુરીની શરત ખોખુ શરત મુજબ આપણો ત્રિકોણ પીડીસી સમરૂપ બીઈસી ત્રિકોણ થાય, બરાબર. અને આપણે જે શોધતા હતા એ મળ્યું. શું મળ્યું? જો કાટકોણ ત્રિકોણના કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને તેમજ એકબીજાને સમરૂપ હોય છે. સમજી ગયા? મૂળ ત્રિકોણને પણ સમરૂપ અને આજુબાજુના જે ભાગ પડ્યા એને પણ સમરૂપ હોય, બરાબર. તો આવી રીતે આપણે ભણવાનું છે. હજી આપણે એ નિયમ તો હજી હવે આવશે, પણ આપણે આની અંદર પણ એ એપ્લાય કર્યો, કારણ કે આપણે તો દરેક વખતે એપ્લાય જ કરવાનું ને. શું મિનિટ્સ? 33. તો 7મા દાખલે અહીંયા અટકીએ છે, બરાબર. 8મો દાખલો પછી જોઈશું. હવે આપણે જેને ભૂખ લાગી હોય એ લોકો નાસ્તો કરશે, બરાબર.